શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રંગબેરંગી પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગે ચંગે કરાઈ ઉજવણી. 67 વર્ષીય વડીલે 10 મિનિટમાં 17 મમરાના લાડુ આરોગી મેળવ્યું પ્રથમ સ્થાન. વન વિભાગના કરુણા અભિયાનથી અનેક પક્ષીઓને મળ્યું જીવનદાન. અને બંગલા ગેંગના સાગરીતોની હથિયારો સાથે ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રંગબેરંગી પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ, સોરઠ સહિતના વિસ્તારોમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. મોટા ભાગના લોકોએ ધાબા પરથી ડીજેના તાલે આકાશમાં વિવિધ આકારની પતંગો બિછાવી દીધી હતી. શહેરમાં છેલ્લા 5 વર્ષથી ઉત્તરાયણ પર્વને લઈને પતંગ ઉડાવવાનો ક્રેઝ વધ્યો છે. જે મુજબ આ વર્ષે પણ પરિવાર તેમજ મિત્ર મંડળ સાથે ધાબા પર ચડી માંડવીની ચીકી સહિતના નાસ્તા સાથે મકર સંક્રાંતિ પર્વ ઉજવ્યું હતું. જેને લઈને કાયપો છે ના અવાજથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આકાશમાં અવનવા કલરના પતંગો છવાઈ ગયા હતા. પવને પણ યાળી આપતા પતંગી રસિયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
સૌથી વધુ મજા બહુમાળી ઇમારત પરથી પતંગ ઉડાવીને લોકોએ માણી હતી. પતંગ ચગાવવાની સાથે સાથે લોકોએ તલ, મમરાના લાડુ, ચીકી, સાની વગેરેની મોજ લીધી હતી. બપોરના મોટા ભાગના લોકોએ ઊંધિયું આરોગીને મકર સંક્રાંતિનું ભોજન લીધું હતું. પતંગ ઉડાવવાની સાથે લોકોએ ગાય માતા સહિત પશુઓને ઘાસચારો નાખીને પુણ્ય મેળવ્યું હતું. ए ढील दे रे भैया ए ढील दे रे भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे ढील दे रे भैया तेज 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 है मांझा अपना तेज है तेज 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 है मांझा अपना तेज है उंगली कट सकती है बाबू हो उंगली कट सकती है बाबू तो पतंग क्या चीज है रे ढील दे रे भैया ढील दे रे भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे ढील दे रे भैया મારું નામ જીવાણી શૈલા છે. આજે ઉત્તરાયણ વિશે વાત કરું તો ઉત્તરાયણ આ વખતેની તો કંઈક અલગ જ નજારો જોવા મળે છે. છેલ્લા વર્ષોમાં તો કોઈ અહીંયા બહુ જૂનાગઢમાં એટલો પતંગનો ક્રેઝ હતો નહીં, પણ આ વખતે જે ક્રેઝ જણાય છે એ ખરેખર અદ્ભુત છે. લોકો સવારના ધાબે ચડી ગયા છે, પરિવાર સાથે બહુ મજા માણી રહ્યા છે. ચીકી છે, લાડવા છે, એનો આજે અદ્ભુત આનંદ માણી રહ્યા છે. ડીજેમાં બધા આજે તાલે ઘૂમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, મોજ માણી રહ્યા છીએ. બધા પરિવાર સાથે આનંદ કરે છે અને આ ખૂબ જ સારું દ્રશ્ય છે, કેમ કે આ ક્રેઝ ક્યારેય જૂનાગઢમાં જોવા નહોતો મળ્યો આની પહેલાં, પણ હમણાં 5-6 વર્ષથી સરસ ક્રેઝ જાગ્યો છે અને જોવા પણ મળે છે. બાકી આપણે જોઈએ તો રાજકોટ, અમદાવાદ, બરાબર, એ જે ફિલિંગ છે એ આ વખતે જૂનાગઢમાં જોવા મળી છે અને ખૂબ જ સારો અદ્ભુત આનંદ આવી રહ્યો છે ઉત્તરાયણની ઉજવણી કરી. અમે આજે પરિવાર સાથે ઉપર આવ્યા, બધું એન્જોયમેન્ટ કર્યું, ડાન્સ કર્યો અને પતંગ ચગાવી અને ખૂબ જ બહુ જ મજા આવી રહી છે આ વખતે. ઉત્તરાયણનો માહોલ એકદમથી જામેલો છે. ગુજરાતના બીજા શહેરોની સાથે હવે જૂનાગઢ પણ ઉત્તરાયણના રંગે રંગાતું જાય છે અને જૂનાગઢમાં જે પહેલાં ઓછી પતંગ ઉડતી તેવું કહેવામાં આવતું હતું, તેની જગ્યાએ હવે ફૂલ પતંગ ઉડી રહી છે. સવારથી અમે ધાબા ઉપર આવી ગયા છીએ અને મિત્રો સાથે, કુટુંબીઓ સાથે અને ભાઈઓ દોસ્તારો સાથે પતંગો ઉડાવી રહ્યા છીએ. તલ, ચીક્કી, લાડવા વગેરે મિજબાનીનો આનંદ માણી રહ્યા છીએ અને જૂનાગઢમાં હવે ઉત્તરાયણ ફૂલ જામતી જાય છે અને જે આગળના વર્ષોમાં પણ ઉત્તરાયણ આ રીતે જ જૂનાગઢમાં હવે વધતી જશે તેવું મને લાગી રહ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ હતી. ઉત્તરાયણના પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર તેમજ જિલ્લા ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે પરિવાર સાથે પતંગ ચગાવવામાં આવી હતી. સૂર્યએ મકર રાશિમાં પ્રવેશ કર્યો હોય અને સૂર્યનો નવો ઉદય થતાં જ ભાજપ દ્વારા નવા વિચારો સાથે અને પરિવાર સાથે સ્નેહ મિલન કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીમાં પારિવારિક માહોલ જળવાઈ રહે તેને લઈને પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત ભાજપના કાર્યકરો અને પરિવારજનો પતંગ ઉત્સવમાં જોડાયા હતા અને પતંગ ચગાવી ઉત્તરાયણની મોજ માણી હતી. જે ઉત્તરાયણનો તહેવાર છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એટલે પરિવારના સભ્યો આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે શહેર
ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે તમામ પાર્ટીના કાર્યકરો પરિવાર સાથે, બાળકો સાથે અહીં ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. એટલે એક પાર્ટીના કામો તો થતા જ હોય છે, પણ એક પારિવારિક માહોલ આદરણીય અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલીના એક વિઝનથી પાર્ટીના કાર્યકરો કાર્યાલય ખાતે ભેગા થયા. એટલે કાર્યાલય છે કાર્યકરોનું મંદિર છે. એટલે આજે મંદિરે પરિવાર સાથે ભેગા થઈ અને એક નવો ઉત્સાહ, નવી શરૂઆત આજે ઉજવવાનું બધા લોકો એક ઉત્તરાયણનું એક કાર્યક્રમ કર્યો છે અને પતંગ ઉત્સવ સૌ ઉજવી રહ્યા છે. એ ગ્રુપો, તમને એવું લાગતું હોય છે ભાજપ પરિવાર છે, ગ્રુપ નથી. એટલે પરિવાર ભેગો જ હોય છે અને પરિવાર કામ કરવા જતો હોય તો સવારમાં ઉઠીને અલગ અલગ ક્ષેત્રમાં જતો જ હોય છે, સાંજે એ ઘરે ભેગો થાય એટલે તમને એ પરિવાર દેખાય છે. એટલે ભાજપ પરિવાર છે, ક્યારેય ગ્રુપ નથી હોતું. મકર સંક્રાંતિ 2026નો મહાપર્વ ઉત્તરાયણ અને પતંગ મહોત્સવ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના કાર્યાલય શ્રી ગિરનાર કમલમ મુકામે આજરોજ પરિવાર સાથે તમામ કાર્યકર્તાઓ કાર્યક્રમ અંતર્ગત મળતા હોય છે, પણ આજે કોઈ કાર્યક્રમ નહીં, માત્ર ને માત્ર પરિવાર સાથે આ ઉત્સવ મનાવવાનું એક સુંદર આયોજન, એક વિચાર કર્યો ને જ્યાં અન્ન ભેગા ત્યાં મન ભેગા એવા શુભ હેતુથી બધાના ભોજન સાથેનો કાર્યક્રમ રાખવામાં આવેલો. આ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ આવ્યા. પતંગ, ફિરકી, દોરા, અગાસીમાં એક ખૂબ જ ડીજે સાથે કાર્યક્રમ કર્યો. સૌને આજનો મકર સંક્રાંતિનો પર્વ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો. સંક્રાંતિ છે, નવો ઉદય, નવા વિચાર, નવી પદ્ધતિ સાથે પરિવાર સાથે આ મિલન કરી અને બધાને પતંગ મહોત્સવના કાર્યક્રમનો ખૂબ આનંદ મેળવ્યો. આપ સર્વેને પણ મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ઉત્તરાયણની સવારે ભેસાણ રોડ પર આવેલ નોબલ યુનિવર્સિટીનું આકાશ પણ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું. પ્રેસિડેન્ટ નિલેશભાઈ દુલેશિયા અને વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે નોબલ યુનિવર્સિટી ખાતે પતંગ ઉત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. નોબલ પરિવારની સાથે વિદ્યાર્થીઓને પણ ઉમંગભેર પતંગ ઉત્સવમાં ભાગ લઈ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ડીજેના તાલે યુવાધન હિંડોળે ચડ્યું હતું અને પારિવારિક ભાવનાથી યોજાયેલ આ પતંગ ઉત્સવમાં પણ કાયપો છેની બુમરેંગ સાંભળવા મળી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર અને યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈએ સૌ કોઈ વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિની શુભકામના પાઠવી તેમની કારકિર્દીનો પતંગ પણ આપ સુધી પહોંચે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. મકર સંક્રાંત છે 14મી તારીખ અને આ દિવસે આખા દેશની અંદર પતંગો ઉડાડવાનો ખાસ કાર્યક્રમ હોય છે. આપણો દેશ જ એવો છે કે એમાં હરેક કાર્યક્રમમાં કંઈક ને કંઈક નવું કરવાનું હોય. 2 દિવસ પહેલા પણ નરેન્દ્ર મોદી સાહેબે કાલે જ અમદાવાદમાં એણે પણ પતંગ ઉડાડી. આજે અમિતભાઈ શાહ પણ આવ્યા છે. આ દિવસે બધા અગાસી ઉપર ચડી પતંગ ઉડાડતા હોય, આખું ફેમિલી હારે રહી, મધર, ફાધર, ભાઈઓ, મિત્રો, ખાસ કરીને ઊંધિયા અને પૂરીનો ને એના બધાના પણ પ્રોગ્રામ હોય. આજે અમારી નોબલ યુનિવર્સિટીની અંદર પણ અમારા જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એના માટે અમે ખાસ કાર્યક્રમ રાખ્યો છે. હરેક જાતની ચીકી રાખી છે, પતંગો, દોરા, અને છોકરા એવા રાજી ખુશીથી ને બધા પતંગો ઉડાડે છે. કારણ કે બહારથી જે ભણવા આવતા હોય છોકરા હોસ્ટેલમાં હોય તેના માટે આજ અમારી નોબલ યુનિવર્સિટી આ કાર્યક્રમ રાખ્યો હતો. આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પરમ કૃપાળુ પરમાત્મા તમારું ભવિષ્ય અને તમારું ખૂબ ધ્યાન રાખે એવી પ્રાર્થના કરું છું. આજે 14 તારીખ મકર સંક્રાંતિ કે જેને આપણે ગાયોને આપણી આજુબાજુમાં કોઈ એવા જરૂરિયાતમંદ રહેતા હોય એ લોકોને દાન પુણ્ય કરી અને આપણે ખૂબ રાજી થાય છે. ખાસ કરીને યુવાનો બધા પતંગો ઉડાડે છે, ધાબા ઉપર જાય છે અને બધાય મોજ મજા કરે છે, ગીતો વગાડે છે, પપુડા વગાડે છે અને બધાય ખૂબ આનંદ કરે છે અને ખૂબ સુખ શાંતિથી આ બધાય પતંગ ઉડાડે એવા આજના દિવસે શુભકામના. દાનના મહાપર્વ મકર સંક્રાંતિ નિમિત્તે પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાથ સે હાથ મિલાઓ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સંસ્થાના સભ્યોએ લોકો પાસેથી આર્થિક સહયોગ પેટે ફંડ એકત્ર કરી તથા પ્રસ્થાન ગ્રુપે પોતાના ભંડોળમાંથી પણ રકમ ઉમેરી દર્દીઓ તથા દિવ્યાંગો માટે સેવા યજ્ઞ કર્યો હતો. જેમાં ટોયલેટ ચેર, વ્હીલચેર, વોકર, હેન્ડ સ્ટીક, એરબેડ તથા નેબ્યુલાઇઝર વગેરે સર્જિકલ સાધનોની ખરીદી કરીને સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ તથા વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમ જૂનાગઢ અને મેંદરડા પાસે સમઢિયાળા રોડ ગમગેણી ખાતે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા
શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટને પહોંચાડવામાં આવ્યા હતા. સાથે સાથે વૃદ્ધાશ્રમમાં વડીલોને અને દિવ્યાંગ બાળકોની સંસ્થામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞમાં પ્રમુખ આનંદ ભટ્ટ, પ્રસ્થાન ગ્રુપના સભ્યો, જૂનાગઢ તથા અન્ય શહેરોમાંથી પણ લોકોએ યથાશક્તિ દાન આપીને આયોજનને સફળ બનાવવામાં મદદ કરી હતી. નમસ્કાર મિત્રો, હું આનંદ અશ્વિનકુમાર ભટ્ટ, પ્રમુખ પ્રસ્થાન ગ્રુપ. છેલ્લા 14 વર્ષથી જૂનાગઢમાં કાર્યરત સંસ્થા પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે એક હાથ સે હાથ મિલાવો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંસ્થાના દરેક સભ્યો અને અમારા શુભેચ્છકો દ્વારા એક ફંડ એકત્રિત કરી અને એક સેવાકીય કાર્યો અલગ અલગ કરતા હોય છે. જેમાં છેલ્લા 5 કે 6 વર્ષથી અમે સમીરભાઈ દત્તાણી ગિરનારી ગ્રુપ આખું જે છે એની સાથે જોડાયેલા છીએ અને મેડિકલ સાધનોની સહાય કરીએ છીએ. એવી જ રીતે આ વર્ષે પણ આવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. બસ અમને જૂનાગઢની જનતાનો સાથ સહકાર મળતો રહે એવી આશા સાથે બધાને જય ગિરનારી, મહાદેવર. ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારી ગ્રુપ દ્વારા ચાલતી મેડિકલ સાધનોની જે દર્દીઓને ઉપયોગમાં આવે તે માટે સેવા ચાલી રહી છે, જેમાં પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને મેડિકલ સાધનોની ભેટ આપવામાં આવેલી છે. તે બદલ હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. તેમજ ગિરનારી ગ્રુપ આજરોજ ઉત્તરાયણ નિમિત્તે બાળકોને ખુશી થાય તે માટે જુદા જુદા વસ્તુઓનું વિતરણ કરે છે. એમાં દાતાઓના સહયોગથી આજરોજ અમને અવનવી 12 થી 13 આઇટમ ગિરનારી ગ્રુપને દાતાઓ તરફથી મળેલ છે. તે બદલ દાતાઓનો પણ આભાર માનું છું અને આનંદભાઈ ભટ્ટ અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવા સરસ કાર્યો અહીંયા પણ આપે છે, તેવી રીતે મેડિકલ સાધનો વિકલાંગ બાળકોની સંસ્થા છે તેઓને પણ આપે છે. એટલે આનંદભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહાદેવર. 67 વર્ષીય વડીલે 10 મિનિટમાં 17 મમરાના લાડુ આરોગી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉત્તરાયણમાં મુખ્યત્વે પતંગના પેચ લગાવતા હોય છે, પરંતુ જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે 10 મિનિટમાં મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહિલાઓ અને પુરુષો સહિત 45 વડીલોએ જુસ્સો દર્શાવ્યો હતો. મહિલાઓની સ્પર્ધામાં ચંદ્રિકાબેન મહેતાએ 10 મિનિટમાં 13.5, જ્યારે પુરુષોની સ્પર્ધામાં અશોકભાઈ પ્રીતમાણીએ 17 લાડુ આરોગી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વડીલોએ લાડુ આરોગવામાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ દાખવી હતી. પ્રમુખ જે.બી. માકડે જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી પણ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લઈ શારીરિક ફિટનેસ દર્શાવી યુવાનોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારું મંડળ દર વર્ષે વિવિધ તહેવારોની ઉજવણી કરે છે અને એમાં મકર સંક્રાંતિની પર્વની ઉજવણી નિમિત્તે અમે અમારી સંસ્થાના બુઝુર્ગ સભ્યો વચ્ચે મમરાના લાડુ ખાવાની હરીફાઈ રાખીએ છીએ. આ ઉપરાંત 4-5 બીજી રમતો પણ રમાડીએ છીએ. અમારી આ પ્રોગ્રામમાં બધા ઉત્સાહભેર ભાગ લે છે. આજે જે હરીફાઈ છે તેમાં લગભગ 60 જેટલા ભાગ લીધો છે. એમાં 27-28 બહેનો છે અને 32 થી 33 પુરુષોએ ભાગ લીધો છે. બધા જે ઉત્સાહથી અને ઉમંગથી લાડુ ખાય છે, મમરા લાડુ, એ ખરેખર અમને પણ આનંદ આપે છે, એ લોકોને પણ આનંદ આપે છે. અને મમરા લાડુ ખાવાની હરીફાઈ કે બધાની એજેડ માણસો છે, ચૂરમા લાડુ ખાય વધુ પડતા તો તકલીફ થાય. આપને વાત કહું તો અમારે ગયા વર્ષનો રેકોર્ડ 5 મિનિટની અંદર 15 લાડુ પુરુષોનો હતો અને 13 લાડુ બહેનોમાં ખાઈ ગયા હતા અને 2 એબવ 75 હતા. આ હરીફાઈ એક જાતનો જીવન પ્રત્યે પોઝિટિવ આઉટલુક ડેવલપ થાય એ માટે અમે કરીએ છીએ. આ હરીફાઈમાં દર વખતે હું ભાગ લઉં છું. ગયા વખતે 2-3માં મારો નંબર આવે છે. આ વખતે પ્રથમ નંબર આવ્યો. મેં 17 લાડુ ખાધા છે અને 10 મિનિટના સમયમાં. ને આવી રીતે છે ને યોગથી આ બધું શક્ય છે. કોઈ જાતની ટેવ નથી અને એટલે દાંત છે ને જેમ છે એમ સલામત છે. અને
એને લીધે છે ને બધું આ થઈ શકે. કોઈ જાતનો બધા યુવાનોને હું અપીલ કરું છું કે યોગમાં આવે કે શરીર સ્વસ્થ રહે. શરીર સ્વસ્થ રહે એટલે બધું આપણે કામ કરી શકીએ. આ નોર્મલ લાગે છે, બહુ કંઈ નથી લાગતું કે આપણે 17 લાડુ ખાધા છે, કંઈ એવું લાગતું જ નથી. એટલે બધાને યુવાનોને અપીલ કરું છું કે યોગમાં જોડાય ને વ્યસન મુક્ત રહે. સિનિયર સિટીઝનમાં દર વખતે ઉત્તરાયણ ઉપર લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. મમરાના લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. આમાં મેં ભાગ લીધેલો અને મને આ ભાગ લેવામાં ખૂબ જ આનંદ આવે છે. અને 13.5 લાડુ ખાધા અને હું પ્રથમ ક્રમે આવી. અને સિનિયર સિટીઝનમાં બધાને આનંદ મળે એટલે માટે માકડ સાહેબ આવી નવી પ્રવૃત્તિઓ કરે છે ને હવે પછી ગેમ રમાડશે. અને આમાં 24 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. એમાં મારો પહેલો નંબર આવ્યો. મેં 13.5 લાડુ ખાધા અને મને ખૂબ મજા આવે છે આ રીતે. જૂનાગઢમાં ટ્રાફિક અવેરનેસને લઈને પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ દ્વારા બાળકોને પતંગનું વિતરણ કરાયું હતું. બાળકો સહિતના લોકોને આપવામાં આવેલી પતંગમાં ટ્રાફિક અવેરનેસને લઈ સંદેશ આપવામાં આવ્યો હતો. પતંગમાં ડ્રાઇવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. આવા વિવિધ સ્લોગન સાથે 500 જેટલા પતંગનું વિતરણ કરાયું હતું. બી ડિવિઝન પીઆઈ જે પટેલ અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પતંગ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકાર દ્વારા રાષ્ટ્રીય ટ્રાફિક અવેરનેસ મંથનું એક આયોજન કરેલું છે. જે અનુસંધાને લોકોમાં ટ્રાફિકની અવેરનેસ ફેલાય તે હેતુથી આજરોજ અમે પતંગમાં એક ટ્રાફિક અવેરનેસના સ્લોગનવાળા સ્ટીકરો સાથેના કુલ્લે 500 જેટલા પતંગનું વિતરણ કરવાનું આજે આયોજન છે. જે સાથે અમે આઝાદ ચોક ખાતે લોકોમાં પતંગનું વિતરણ કરેલું છે. જેનો હેતુ એ છે કે લોકોમાં ટ્રાફિક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક અવેરનેસનો મેસેજ આગળ પહોંચી શકે. આ આવનારી ઉત્તરાયણ નિમિત્તે જૂનાગઢ વાસીઓને હું ઉત્તરાયણની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમે અલગ અલગ જગ્યાએ એટલે કે ઝાંસી રાણીનું પુતળું, આઝાદ ચોક, ગાંધી ચોક અને જાંજરડા ચોક એવી અલગ અલગ જગ્યાએ આનું વિતરણ કરવાના છીએ. મારું નામ દર્શના સોલંકી છે. મકર સંક્રાંતિ નિમિત્તે આપણા જૂનાગઢની પોલીસ બી ડિવિઝન જે પતંગ પર આપણું જે ટ્રાફિક અવેરનેસ એના માટેના સ્ટીકર જે બાળકોને વિતરણ કરે છે તે ખૂબ જ સારું પ્રશંસનીય કાર્ય કરે છે કે બાળકોને ટ્રાફિક વિશે ના બધા નિયમોનું પાલન કરે. એના માટે જે બધા બાળકોને પતંગ આપે છે તે બહુ જ સારું છે અને ખૂબ જ પ્રશંસનીય છે. ઉત્તરાયણ પર બાળકોને પતંગ આપવામાં આવી હતી. જૂનાગઢના દુબળી પ્લોટમાં કૈલાશનગર ખાતે કોર્પોરેટર ચેતનાબેન ચુડાસા દ્વારા નાના બાળકોને મકર સંક્રાંતિ નિમિત્તે પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ સામાન્ય પરિવારના બાળકો પણ સારી રીતે ઉજવી શકે તે માટે 300 જેટલા પતંગો બાળકોને આપવામાં આવ્યા હતા. નગર સેવિકાના આ સેવા યજ્ઞથી બાળકોમાં ખુશી છવાઈ ગઈ હતી. હું ચેતનાબેન ચુડાસા. આજે વોર્ડ નંબર 9માં આવેલ અમારો વિસ્તાર જે કૈલાશનગર છે દુબળી પ્લોટ, ત્યાં અમે નાના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આનો ખાલી એક જ લક્ષ્ય કે બાળકો આમાં ખૂબ રાજી થાય છે, ખુશ થાય છે. અને બીજું એ કહેવાનું કે તમે નાના બાળકોને બધાને પણ આપણે કહેવાનું મારે એક જ છે કે તમે પતંગ ઉડાડો બધું, પણ એમાં ચાઇનાનો દોરો વાપરવાનો નથી આવતો. અને એમાં તમે એમાં એટલું પણ ધ્યાન રાખો કે તમે આ જે મૂંગા પશુઓ છે એનું ધ્યાન રાખો. એટલે કે ઉડતા અત્યારે કબૂતરો છે, પોપટ, ચકલા, વધારું અત્યારે દોરીના કારણે ઘણાનો જીવ જાય છે. ઘણા પક્ષીઓ બહુ એમ કે એ પણ એમાં બિચારા એને કેટલી તકલીફો પડે છે. એટલે બસ મારું એ જ કહેવાનું છે કે તમે આ બધાનું પણ ધ્યાન રાખો. પછી તમે તમારું જે તમારી આ મોજ છે પતંગની એ પછી બનાવો, પણ આનું પણ તમે ધ્યાન રાખતા જાઓ. આજે 300 પતંગ છે. આજે એક બાળકને 3 અમે આપીએ છીએ. પણ બસ ખાલી બાળકોને ખુશ કરવા પડતું કે આ બધા રાજી થાય. અને બને ત્યાં સુધી અમે નાના બાળકોને જ વિતરણ કરીએ, મોટાને નથી. નાના બાળકોને વિતરણ કરીએ છીએ કે આનાથી બાળકો રાજી થાય. જૂનાગઢમાં નંદરાયજી ગૌશાળા દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરાયું હતું. ઝાંઝરડા સ્થિત નંદરાયજી ગૌશાળા બીમાર, વૃદ્ધ, નિરાધાર ગૌવંશનો નિભાવ કરે છે. મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ખાખીનગર ખાતે શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન થયું હતું. શ્રીનાથજીની ઝાંખીમાં નંદોત્સવ, શ્રી કૃષ્ણ સુદામા મિલન, ફૂલડોલ સાથે 8 સમાના દર્શન યોજાયા હતા. શ્રીનાથજીની ઝાંખીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ઝાંખીમાં આવેલ તમામ ફાળો નંદરાયજી ગૌશાળામાં વાપરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
सर्वे जा भूला भूला दर्शन पा हरि बोल। वैष्णवोनी भीड़ अपार हे वैष्णव हइये हर नमा हे वैष्णव हइये हर नमा। ચંદ્રાયજી ગૌશાળા ઝાંઝરડા ઉમટવાડા મકર સંક્રાંતિના આ પાવન અને પવિત્ર તહેવાર નિમિત્તે હર વર્ષની માફક આ વર્ષે પણ ખાકીનગરના ગ્રાઉન્ડમાં શ્રીનાથજીની ઝાંખીનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। મિત્રો, આ ઝાંખીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જૂનાગઢની અંદર જે નદી વસવાટ કરતા હતા તમામ નદીઓ ગૌ માતા આ તમામનું આશ્રય સ્થાન નંદરાયજી ગૌશાળા બની છે। જૂનાગઢની સૌથી મોટી ગૌશાળા નંદરાયજી ગૌશાળાના દર્શન કરવા અમે સૌ લોકોને કરબદ્ધ વિનંતી કરીએ છીએ કે જૂનાગઢ શહેરના સૌ લોકો ગૌશાળાએ ગૌ માતાના દર્શન કરવા પધારે। ત્યારબાદ મકર સંક્રાંતિનો તહેવાર એ દાન અને પુણ્યનો એક તહેવાર છે। આ તહેવાર નિમિત્તે શહેરીજનોને ગૌ માતાનું દાનનો એક અવસર મળી રહે તે માટે શહેરી વિસ્તારની અંદર તમામ જગ્યાએ અલગ અલગ વિસ્તાર વાઇઝ ગૌશાળાના સ્ટોરો રાખવામાં આવેલા છે અને એ સ્ટોર પર આપ અનુદાન જે કંઈ યથાશક્તિ ગૌ માતાને અર્પણ કરવા માંગતા એ અનુદાન નોંધાવી શકો છો। આજની આ ઝાંખીનો કાર્યક્રમ પણ એક અમારો વર્ષોનો રૂટીન કાર્યક્રમ છે ખાકીનગરના ગ્રાઉન્ડમાં કે દર વર્ષે એક ખાકી આપણે જે મકર સંક્રાંતિનું થતું હોય અને મકર સંક્રાંતિના આગળના દિવસે શ્રીનાથજી ભગવાનની ઝાંખી તમામ લોકો ભગવાનના દર્શન કરે અને આ ગૌ માતાના દાનનો મહિમા જાળવે તે માટે આ ઝાંખીનું આયોજન કરવામાં આવેલું છે। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વન વિભાગના કરુણા અભિયાનથી અનેક પક્ષીઓને જીવનદાન મળ્યું હતું. ઉત્તરાયણના તહેવારને લઈને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના 29 જેટલા સારવાર કેન્દ્રો પર પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જૂનાગઢના મુખ્ય સારવાર કેન્દ્ર ભવનાથ વન વિભાગના રેસ્ટ હાઉસ ખાતે શરૂ કરાયું હતું, જેનું મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. મકર સંક્રાંતિ ભલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ હોય છે, અબોલ પક્ષી માટે ખૂબ જ કપરો અને જોખમથી ભરેલો દિવસ હોય છે. પતંગના દોરામાં અનેક પક્ષીઓની પાંખો કપાઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને અનેક પક્ષીઓ મોતને ભેટતા હોય છે. પરંતુ જૂનાગઢમાં આવા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગના સહયોગથી જિલ્લામાં 29 જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરાયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓને હોસ્પિટલમાં 10 દિવસ સુધી કરુણા શિબિર થકી ઘાયલ પક્ષીઓને નિષ્ણાંત વેટરનરી ડોક્ટરો દ્વારા સાજા કરવામાં આવશે. સાથે જૂનાગઢની જુદી જુદી જીવદયા સંસ્થા અને NGO દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યું છે. इस बार करुणा अभियान का दरमियान जो 10 जनवरी से लेकर 20 जनवरी तक हमारा चल रहा है, उसमें जूनागढ़ जिले में हम लोगों ने 29 जो है कलेक्शन और रेस्क्यू सेंटर जो है इस बार तैयार किए हैं, जिसमें हमारे लगभग 20 वेटनरी डॉक्टर और 300 से ज़्यादा मानव बल जो है इसमें रेस्क्यू की कामगिरी कर रहा है और 12 स्वयंसेवी संस्थाएं इसमें हमारे साथ इस बार जुड़ाई हैं. तो सभी रेस्क्यू सेंटर्स पे जो है कोई भी घायल पक्षी जो आता है तो उसको सारवार देने के लिए संपूर्ण तैयारी की गई है. उसमें जो भी दवाएं वगैरह हैं वो सब किया गया है. उनके लिए हीटर की और टेम्परेचर मेंटेन करने के लिए, ऑक्सीजन देने के लिए सभी जो व्यवस्थाएं हैं वो ऊभी की गई हैं. इस बार हमारे द्वारा जो मेन सेंटर है हमारा वो भवनाथ जो फॉरेस्ट का इंस्पेक्शन बंगलो है वहाँ पर किया गया है और जितने भी शेड्यूल बर्ड्स वगैरह हैं जिनको ज़्यादा सारवार की ज़रूरत है उसके लिए हम लोगों ने वेटनरी कॉलेज के साथ भी हम लोगों ने संपर्क किया है. तो इस तरीके से इस बार हमारी कोशिश यही रहेगी कि जितने से जितने ज़्यादा लोगों को अवेयर करके जितने से जितने ज़्यादा जो इंसिडेंसेस बनते हैं वो कम हो और इंसिडेंसेस में भी जो मोर्टेलिटी है, जो मृत्यु पाते हैं, वो कम से कम हम कर पाएँ, यही हमारी कोशिश है. और उसके लिए वन विभाग और जो एनिमल हस्बेंड्री का डिपार्टमेंट है और सभी जो स्वयंसेवी संस्थाएं वो हमारे साथ जुड़ी हुई है. गुजरात सरकार वन विभाग द्वारा आ उत्सव જ્યારે જનતા દ્વારા મનાવવામાં આવી રહ્યો હોય ત્યારે પશુ પક્ષીઓની પણ કેર લેવાય. પક્ષીઓ જે આકાશમાં ઉડે છે, જેમ જંગલમાં આપણે આવીએ છીએ અને જંગલનો વિસ્તાર પ્રાણીઓનો હોય છે એમની પણ ધ્યાન રાખીને આપણે જંગલમાં કાળજી રાખીને રહેવું પડે છે. જ્યારે આપણે આકાશમાં પતંગ ચગાવીએ છીએ ત્યારે આકાશ વિસ્તાર પક્ષીઓનો છે. આ પક્ષીઓના વિસ્તારમાં જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે જે અત્યારે ચાઇનીઝ દોરો, ચાઇનીઝ માંજા અને જે પાકા દોરાથી પતંગ ચગાવવામાં આવે છે ત્યારે આપણે વ્યક્તિઓની હાથની ચામડી પણ ફાટી જતી હોય તો પક્ષીઓ બિચારાની શું હાલત થતી હોય. આ એક કરુણા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા, વન વિભાગ દ્વારા ભવનાથમાં એક સરસ મજાનું ક્રિટિકલ કેર કહી શકાય પક્ષીઓ માટેનું યુનિટ શરૂ કરવામાં આવેલું છે. આ યુનિટમાં પક્ષીઓ ગયા વર્ષે 55 જેટલા પક્ષીઓ આપણા જૂનાગઢ વિસ્તારમાંથી આ પકડવામાં આવેલા હતા, અહીંયા સારવાર માટે આવેલા હતા. આ પક્ષીઓ માટે હીટરની સુવિધા, આ પક્ષીઓ માટે દવાની સુવિધા, પક્ષીઓ માટે ઓક્સિજનની સુવિધા, પક્ષીઓ માટે ઇન્જેક્શનની સુવિધા અને પક્ષીઓને ઉડતા હોય ત્યારે પ્રમાણમાં કોઈ મુશ્કેલી પડતી હોય, પાંખમાં લોહી નીકળતું હોય તો એમની માટેની સુવિધા, ક્રિટિકલ કેર, એમના માટે એક સારવાર અને પાંજરા વ્યવસ્થિત આ પ્રમાણે પક્ષીઓની સાર સંભાળ દર વર્ષે લેતા હોય છે. તેના ઉપક્રમે આ વખતે પણ ભવનાથ વન વિભાગ દ્વારા આ કરુણા અભિયાન અંતર્ગત આ એક સરસ ક્રિટિકલ કેર શરૂ કરવામાં આવેલું છે. મારી દરેક જનતાઓને પતંગ ચગાવતી પ્રેમીઓને વિનંતી છે કે પોતે પતંગ ચગાવે, પરિવાર સાથે આ ઉત્સવ ખૂબ આનંદથી મનાવે, પરંતુ પક્ષીઓનું પણ ધ્યાન રાખે. કદાચ શરત ચોકથી ભૂલથી કોઈ પણ એવો બનાવ બન્યો હોય તો વન વિભાગનો 1962 નંબર છે, એમને ફોન કરી અને એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે પક્ષીઓથી આવીને એમની સારવાર થઈ જશે. આપ સર્વેને ફરીથી મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ. જૂનાગઢમાં ઉત્તરાયણ પર્વને લઈ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન કેન્દ્ર શરૂ કરાયું હતું.
તળાવ દરવાજા શહીદ પાર્ક પાસે આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘવાયેલા પક્ષીઓની તેમજ પશુઓની સારવાર કરવામાં આવી હતી. ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવતા હોય ત્યારે દોરાથી ઘાયલ થઈને 6 થી વધુ કબૂતર ઘાયલ થયા હતા. તેમજ એક સમડીને પણ દોરાના કારણે ઈજા થઈ હોય તેની પણ સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના આગેવાનો અને કાર્યકરો સતત ખડે પગે રહીને સેવા આપી હતી. તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શૈલેષ દવેએ ઉપસ્થિત રહી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાને બિરદાવી હતી. ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે. સનાતન સંસ્કૃતિની અંદર આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે, કારણ કે આજે સૂર્ય એ દક્ષિણમાંથી ઉત્તરમાં પ્રવેશ કરે છે, એટલે એમને ઉત્તરાયણ તરીકે આપણે ઉજવીએ છીએ. ને આખા ભારત દેશની જે કેલેન્ડર દિવસોની અંદર સૌથી પવિત્ર દિવસ આજે કરાય છે, એટલે કે દાન પુણ્યનું આજે મહત્વ છે. અને અલગ અલગ રાજ્યો આ તહેવારને અલગ અલગ નામથી ઉજવે છે. ગુજરાતની અંદર ઉત્તરાયણ થાય છે, અમુક રાજ્યમાં પોગલ, અને અમુક રાજ્યમાં કુમકુમ તિલક, ને આવા અલગ અલગ નામથી અલગ અલગ રાજ્યો. એટલે જ આપણી છે ને કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ, એ ભાવનાથી, એટલે વિશ્વ એક પરિવાર છે, અને અલગ અલગ ભાષા, અલગ અલગ રાજ્ય, અલગ અલગ રહેણી કેણી, અલગ અલગ સંસ્કૃતિ, પણ એકતા એ ભારત પ્રતીક છે. તો આજે ઉત્તરાયણ છે, ગુજરાત રાજ્યની અંદર બધા ઉજવે છે, ત્યારે બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના. પણ આજે ખાસ મહત્વની બાબત એ છે કે ઉત્તરાયણના દિવસે બધા પરિવાર સાથે, મિત્રો સાથે, અલગ અલગ ગ્રુપ સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે ને ઉજવતા હોય છે. ત્યારે આજે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને એનિમલ હેલ્પલાઇન દ્વારા આદરણીય કેતનભાઈ દોશીની સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી કે એવા જે પશુઓ હોય છે કે જે ઇન્જર્ડ થયા હોય, જેની માંદગી હોય, એમની સેવા કરવી, ઓપરેશન કરવું, ત્યારે આજે આ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની ટીમ દ્વારા વર્ષોથી આજે જે પણ આપણે પતંગ ચગાવતા હોય ત્યારે પક્ષીઓને ઇન્જર્ડ થતું હોય છે, ક્યારેક કંઈક એમને ઓપરેશન કરવા આપણે જોઈ રહ્યું છે. હમણાં જ પણ ઓપરેશન અહીંયા ચાલુ છે, દોરા લાગ્યા હોય ત્યારે. તો એ પક્ષીનો જીવ બચાવવાનું કામ સૌથી મોટું પુણ્યનું કામ. આજે આપણે પુણ્ય કહીને કોઈને દાન આપી, એ તો આપણી પાસે છે ને આપી છે, પણ કોઈને જીવ આપવાનું કામ આ ટીમ કરી રહી છે, આ ટ્રસ્ટ કરી ગયું છે. ત્યારે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું સેવાનું કામ આખી સમગ્ર ટીમ, ડોક્ટરો સહિત લોકો અહીં કરી રહ્યા છે. અને પછી આજના એક દિવસ પૂરતું નથી કે આજે ઉત્તરાયણ છે એટલે આવું થાય કરીને કાલ મૂકી દેવું છે. 365 દિવસ જે પશુઓ બોલી નથી શકતા, જે પશુઓ પક્ષીઓ કહી નથી શકતા, એમના જીવન બચાવવાનું, એમના આગળ એમના જીવનની ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ એ કરી રહ્યા છે. અને ખરેખર હું તો એવું કહું છું કે આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેતનભાઈની સમગ્ર ટીમને, કે આપના દ્વારા જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એ સૌથી પુણ્યનું કામ છે. રાજ્ય સરકાર વતી અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આપને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને લોકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં કે આપણા દ્વારા પક્ષીઓમાં કંઈક આવું લાગ્યું હોય, પ્રાણીઓને લાગ્યું હોય, તો આ હેલ્પલાઇન નંબર છે એમનો, એની ઉપર જાણ કરી અને અહીંયા આજે આપણે તળાવના કાંઠે, શહીદ પાર્ક કાંઠે તેમનું સ્ટેશન છે, ત્યાં પક્ષીઓને લઈ આવીને એમનો જીવ બચાવવાનું કામ કરી. ફરીથી ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમે 365 દિવસ માંદા પશુ પક્ષીની ફ્રીમાં સારવાર કરીએ છીએ. જુનાગઢ જનતાને નમ્ર વિનંતી છે કે આ ઉત્તરાયણના દિવસોમાં આપ જે તહેવાર ઉજવી રહ્યા છો, સાથે સાથે જે પતંગ ચગાવો છો, તેમાં જે ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે તેની અમે ફ્રીમાં સારવાર કરીએ છીએ. તમને ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારે તળાવ દરવાજે અમારો જે કેમ્પ છે ત્યાં કેમ્પની અંદર એ પક્ષી પહોંચાડવું, અથવા અમે ત્યાં લઈ જઈએ છીએ. અમારો હેલ્પલાઇનનો નંબર છે 94084 53108 97266 22108. તથા જનતાને વિનંતી છે કે સવારે 8 વાગ્યા પહેલા પતંગ ન ચગાવી અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવી, રાત્રે તુક્કલ ન ચગાવવા, જેને કારણે જે પક્ષીઓનું અવર જવર થતી હોય તેમાં ઘાયલ ન થાય. અને તમને ક્યાંય રસ્તામાં દોરી દેખાતી હોય તો દોરી શાંતિથી નીચે ઉતારી લેવી, જેને કારણે કોઈ પણ વાહન નીકળતા વ્યક્તિઓ હોય એને દોરીથી ઇન્જર્ડ ન થઈ શકે. જુનાગઢ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન, અમે લોકો શહીદ પાર્ક પાસે છેલ્લા 16 વર્ષથી નાના મોટા પશુ પક્ષી બધાની બચાવ કેમ્પ કરીએ છીએ. ઉત્તરાયણના દિવસે ખાસ આજે સવારથી અત્યાર સુધીમાં 6 કબૂતર ઘાયલ થઈને આવ્યા છે. લોકો જે પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે તેને કારણે કબૂતર વધારે ઇન્જર થાય છે.
તો મારી સૌને નમ્ર અપીલ છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરો અને પશુ પક્ષી જ્યારે માળામાંથી બહાર નીકળતા હોય એ સમય દરમિયાન પતંગ ન ચગાવે, બાકીના સમય દરમિયાન પતંગ ચગાવે તેવી દરેકને વિનંતી. અને છતાંય તમારા ધ્યાનમાં કોઈ પણ પક્ષી ઇન્જર્ડ દેખાય તો શહીદ પાર્ક અમારા સ્ટોલ ઉપર પહોંચાડી જશો તેવી વિનંતી છે. જૂનાગઢમાં ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ખામદ્રોડ ચોકડી મજેવી ગામ રોડ પર આવેલ ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે જીવદયાનો અનોખો કાર્યક્રમ યોજી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગૌમાતાને અન્નકૂટ સ્વરૂપે લીલા શાકભાજી, લાડુ, કપાસિયા ખોળ, ગોળ, તલ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા ગૌ માતાની આરતી ઉતારવામાં આવી હતી તેમજ ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ગિરિરાજધામ ગૌશાળા ખાતે અંધ, બીમાર, લૂલી લંગડી ગૌ માતાઓ આશ્રય લઈ રહી છે. આ ગૌ માતાની પૂજા અર્ચનામાં ગૌપ્રેમી સંસ્થાના પ્રમુખ એડવોકેટ ભાવેશભાઈ જોશી દ્વારા દરેક દાતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કર્યો હતો. હું એડવોકેટ ભાવેશ જોશી, ગિરિરાજ ધામ ગૌશાળા જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ. આજરોજ આપ સૌને જણાવતા આનંદ અનુભવું કે હિન્દુ સનાતની સંસ્કૃતિનો એક દાનપૂન અને જીવદયાનો તહેવાર એટલે કે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. આજના શુભ દિને ગિરિરાજ ધામ ગૌશાળાના આંગણે ગૌમાતા માટે 251 કિલો લાડુનો ભોગ તેમજ જે ઘૂઘરી આપણે આયુર્વેદિક રીતે ગૌમાતાને સારો ખોરાક ગણાય છે, બાજરી, ઘઉં અને ચણા, લીલું, પછી મકાઈ, ભૂસું, ખોળ વગેરે ભોગ ગૌમાતાને આજે અર્પણ કરી અને આજના ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે. વિશેષમાં આજે રામધૂન એટલે ઈશ્વરની આરાધના કરી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી અમો ગિરિરાજ ધામ ગૌશાળા ખાતે કરેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત એવા અમારા સાથી એડવોકેટ શ્રી કમલેશભાઈ પંડ્યા, બેન શ્રી વર્ષાબેન, મારા ભાઈ નયનભાઈ, પિતાશ્રી બધાની ઉપસ્થિતિમાં મહેમાનશ્રીઓની સાથે રહી અને આજે મકર સંક્રાંતિની ઉજવણી અમે લોકોએ કરી છે. આ સંસ્થાને ગિરિરાજધામ ગૌશાળા ખાતે જે ગૌસેવામાં મદદરૂપ દરેક દાતાઓએ તન, મન અને ધનથી અમોને સાથ સહકાર અર્પણ કરેલ છે. એ દરેક દાતાશ્રીઓનો ગૌમાતા અને ગિરિરાજધામ ગૌશાળા વતી ખૂબ ને ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઈશ્વર દરેક દાતાઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી આજરોજ સૂર્યનારાયણ ભગવાનને મકર સંક્રાંતિ નિમિત્તે પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ગાયોને ઘાસ, લાડુ અને ઘૂઘરી ખવડાવી ઉત્તરાયણ પર્વે ગૌ પ્રેમીઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગોકુલેશ ગૌશાળા ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મકર સંક્રાંતિ એટલે દાનનો દિવસ. આજના દિવસે લોકો દાન કરી પુણ્યનું ભાથું બાંધે છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલી ગોકુલેશ ગાયોની ગૌશાળા ખાતે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સવારથી ગાયોને ઘૂઘરી, ગોળ, રોટલી, રોટલા અને ઘાસચારો નાખવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ ગૌશાળાને દાન આપીને મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. ગોકુલેશ ગૌશાળાની અંદર અમે આ ઓછામાં ઓછા 20 થી 22 વર્ષ થયા. મકર સંક્રાંતિના દિવસે અને 30 થી 32 સ્ટોલ કરીએ છીએ અને આ પેલા 8 થી 10 ગાયો મરી જતી હતી એટલે હવે અમે સ્ટોલ કરીએ ત્યાર પછી ઘૂઘરી અને જે અન્ય પદાર્થો ભેગા કરી અને અન્ય ગૌશાળાની અંદર અને અમારી ગૌશાળા અહીંથી 7 કિલોમીટર નાંદરખી ગૌશાળાની અંદર બધું આ અમે અહીંથી ભેગું કરી અને બધી ગાયોને થોડું થોડું ખવડાવીએ છીએ. અને મકર સંક્રાંતિની અંદર બધાએ ગૌશાળાની અંદર બને ત્યાં સુધી પહોંચતું કરો તો ગાયો મરતી ઓછી થાય અને આપણે એમ થાય છે કે આપણે ગાયને ઘૂઘરી ખવડાવીએ તો ઘૂઘરી ખવડાવીને ગાય મરી જાય તો આપણે પાપ લાગે છે. એવું ન થાય એટલા માટે ઘૂઘરી અહીં ગૌશાળાએ પૂર્તિ કરવી અને એક દિવસની અંદર આ બધું દાન કરી દેવું એવું કોઈ શાસ્ત્રની અંદર નથી. તો આપણે જ્યારે તમારી પાસે છૂકવામાં હોય તો અથવા પૈસાથી એને દાન કરો, એ ગાયોને જ ખવડાવવાના છે. તો એક દિવસે ખવડાવવી નહીં અને ગાયો મરે નહીં એનો ખ્યાલ રાખવો. જય ગુરુ, જય ગૌ માતા. હું જાંજવાડા રોડ ઉપર રહું છું અને આજે ગોકુલેશ ગૌશાળા માંદી ગાયોની હોસ્પિટલ છે ત્યાં આજે હું ગાયોનું પૂજન કરવા માટે આવી છું. આજે મકર સંક્રાંતિના પર્વ દિવસે હું ગાયોનું પૂજન કરવા માટે આવી છું. ગાયોને માટે ઘૂઘરી, ગોળ અને તેલ
એ લઈ અને ગાયોનું પૂજન કરું છું. આજનું મહત્વ મકર સંક્રાંતિ એટલે ગાયોનું પૂજન કરવું અને પિતૃઓનું તર્પણ કરવું એ છે, અને ગરીબોને દાન કરવું. અને રાશિ પ્રમાણે આજે ગરીબોને દાન કરાય છે અને ગાયોને દાન કરાય છે, પિતૃઓને તર્પણ કરાય છે. અને બને ત્યાં લગી હું એવું ઈચ્છું છું કે બધા લોકો ગાયોને દાન કરે અને ગરીબોને દાન કરે. બંગલા ગેંગના સાગરીતોની હથિયારો સાથે ધરપકડ કરાઈ હતી. જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જ સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડ મૂળથી નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતી કુખ્યાત બંગલા ગેંગના 5 સભ્યો વિરુદ્ધ ગુજસી ટૂંક હેઠળ કડક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા હતા. જુનાગઢ તાલુકા પોલીસે બાતમીના આધારે આ ગેંગના 3 મહત્વના સાગરીતોને ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. તાલુકા પીઆઈ એફબી ગગાનિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંગલા ગેંગના ફરાર આરોપીઓ સરગવાડા ગામે કમલેશ લખમણ બારાઈના રહેણાંક મકાનમાં આશરો લઈ રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફે સરગવાડા સ્થિત મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે અગાઉથી જ ઘાતક હથિયારોનો જથ્થો મંગાવી રાખ્યો હતો. પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે જ્યારે પણ પોલીસ આ આરોપીઓને પકડવા માટે રેડ કરે ત્યારે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઈરાદે અથવા ગંભીર ઈજા પહોંચાડી નાસી જવા માટે આ હથિયારો મંગાવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થળ પરથી 3 આરોપીઓ કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ અને જયેશ ઉર્ફે એબો મેરુભાઈ ચાવડાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જયપાલ ખોડા બઢ અને ભારત ખોડા બઢ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રેડ પાડી 2 દેશી હાથ બનાવટના હથિયારો, 2 દેશી તમંચા, 1 દેશી પિસ્તોલ અને 96 નંગ જેટલા જીવતા કારતૂસ મળી ઘટના સ્થળેથી કુલ 50,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એફબી ગગનિયા તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને બાતમી મળેલી કે બંગલા ગેંગ ઉપર જે ગુજસી ટોક દાખલ થયેલી છે તે પૈકીના 2 આરોપીઓ ભાવિન ખોડા બઢ તથા લાખો સાંગા હુણ એ સરગવાડા ગામ ખાતે છે અને તેવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ગગનિયા તથા તેમના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ રેડ કરેલી. એ સમય દરમિયાન કમલેશ લખમણ ભારાઈના ઘર પર રેડ કરતા ત્યાં ટોટલ 5 આરોપીઓ હતા હાજર. તે પૈકીના કમલેશ લખમણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ તથા જયેશ ઉર્ફે એબો મેરુ ચાવડા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા. જ્યારે જયપાલ ખોડા બઢ તથા ભરત ખોડા બઢ નામના 2 આરોપીઓ ભાગી ગયેલા હતા. આ જગ્યાએ સ્થળ પર તપાસ કરતા કુલ 5 હથિયારો અલગ અલગ મળી આવેલા, જે પૈકીના 2 દેશી તમંચા, 1 દેશી પિસ્ટલ તથા 2 હાથ બનાવટની શોર્ટ ટાઈપની જે બેરલ હથિયાર હોય છે તે મળી આવેલા હતા. આ ઉપરાંત જીવતા કાર્ટીસ નંગ 96 તથા 4 છરીઓ મળી આવેલી હતી. જેથી વિશેષમાં પૂછપરછ કરતા આ આરોપીઓએ જણાવેલ કે જે આ હથિયારો છે તે ભાવિન ખોડા બઢ તથા લાખો સાંગા હુણ નામના બંગલા ગેંગના આરોપીઓએ મંગાવેલ હતા અને આ હથિયારો છે તે પોલીસ અવારનવાર બંગલા ગેંગના આરોપીઓને શોધતી હોય તથા અવારનવાર તેઓના સગાવાલાના ઘરે તથા તેમના રહેણાંક વિસ્તારના ઘરે રેડ કરતી હોય. એ સમય દરમિયાન પોતાના સ્વબચાવ માટે અને પોલીસની પકડથી દૂર જવા માટે એવી કંઈ જરૂર પડે તો પોલીસ પર ફાયરિંગ કરી શકાય અથવા પોલીસને નુકસાન પહોંચાડી શકાય તે રીતે હુમલો કરવાની પેરવીમાં આ લોકોએ આ હથિયારો મંગાવેલા હતા અને આ તમામ હથિયારો અને 3 આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરેલા છે. હાલ ભાવિન ખોડા બુટ અને લાખો સાંગા હુણ નામના જે વ્યક્તિ છે તેઓ હથિયાર મંગાવેલા હતા. આ હથિયાર ક્યાંથી મંગાવેલા, કોની પાસે મંગાવેલા તે તમામ હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. જે ટોટલ 7 આરોપીઓ છે તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પૈકીના ભાવિન ખોડા બઢ
અને લાખો સાંગાહુડ હાલના બંગલા ગેંગ ગુચ્ચી ટોકના આરોપીઓ છે. આ ઉપરાંત જે અન્ય 5 આરોપીઓ છે તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ પર 5 થી 7 ગુનાઓ નોંધાયેલા છે. બંગલા ગેંગના કુલ 3 આરોપીઓ પકડવાના બાકી છે. ભાવિન ખોડા બઢ, નિલેશ ખોડા બઢ તથા લાખો સાંગાહુડ, આ 3 આરોપી બંગલા ગેંગને પકડવા પર બાકી છે. હાલ શિયાળો તેના અસલી મિજાજમાં આવ્યો છે અને રાત્રિના ભાગે પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. ત્યારે કેજે ટ્રેડર્સ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઝાંઝરડા રોડ ઉપર ઔષધીય કાવાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઠંડીથી રક્ષણ મળે અને શરીરમાં ગરમાવો પ્રસરે તે માટે આ ઔષધીય કાવો ખૂબ જ ઉપયોગી બને છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે તારીખ 11 થી 18 જાન્યુઆરી સુધી દરરોજ રાત્રે આ ગિરનારી કાવાનું સેવન કરવા મોટી સંખ્યામાં નગરજનો જોડાય છે. તેમજ વૃદ્ધો અને બાળકો પણ આ ગિરનારી કાવાનો લાભ લઈને શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મેળવે છે. છેલ્લા 7 વર્ષથી આપણે આ કાવો ઓરિજિનલ કાવો બનાવીને પીવડાવીએ છીએ. જે ઓરિજિનલ કાવો તમે કદાચ પીધો જ નહીં હોય એ ઓરિજિનલ કાવો આપણે બનાવીએ છીએ. કાવો બનાવવા માટેની જે પ્રોસેસ છે એ બહુ જ લાંબી પ્રોસેસ હોય છે. લગભગ 2.5 કલાકે કાવો બની રહે છે પ્રોપર, જે તમને પીવા લાયક તમારા સુધી પહોંચે. સ્પેશિયલી પેટના સમસ્યાઓ જે લોકોને હોય છે એ આ કાવો પીવાથી 100% દૂર થાય છે. અને મારી પાસે રોજ એવા કેટલા મિત્રો આવે છે કે ભાઈ તમારો કાવો પીવાથી મને વાયુ બંધ થઈ ગયો, ગેસ બંધ થઈ ગયું, પિત્ત બંધ થઈ ગયા, કબજિયાત બંધ થઈ ગયો, શરદી નીકળી ગઈ, ઉધરસ નીકળી ગઈ. આવા રોજ કેટલા લોકો કેસ આવા આવે છે. જુનાગઢની જાહેર જનતાને મારી વિનંતી છે કે આપણે તારીખ 11 થી 18 તારીખ સુધી રોજ સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આપણે ફ્રી કાવાનું વિતરણ કરવાના છીએ. અને મારી જાહેર જનતાને નમ્ર અરજ છે કે આનો મેક્સિમમ લાભ લે. અત્યારે આપણે ગઈકાલથી ચાલુ કર્યું છે અને ગઈકાલે અંદાજે આપણે લગભગ 4700 કપ કાવો પાયો છે. અને આ જ વસ્તુ આપણે દિવસે દિવસે વધે. અમે એવી ઈચ્છા કરીએ છીએ કે જુનાગઢની મેક્સિમમ પબ્લિક આનો લાભ લે. ગિરનારી કાવાનું 11 થી 18 તારીખ વચ્ચે ફ્રી વિતરણ કરવામાં આવે છે. ગિરનારી કાવો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે, જેનો અહીંના જુનાગઢના રહીશો બહુ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. અને થોડી વાર પછી અહીંયા કરાઓકે સોંગ દ્વારા ગીતો પણ એક ભાઈ આવીને બહુ સરસ ગાય છે. લોકો સંગીતનો પણ આનંદ લે છે. તો અનુરોધ કરવામાં આવે છે કે મોટામાં મોટી સંખ્યામાં અહીંયા બધા લાભ લે અને પોતાના આરોગ્યને સારું બનાવે. અહીંયા કાલે પણ કાવો પી છે અને આપણને શિયાળામાં કાવો પીવાની મજા આવે છે ને દરેક માણસો ખૂબ જ આવે છે માણસો કાવો પીવા માટે. ને એમાં દેશી ઓહળિયા ને એવું બધું નાખવામાં આવે છે એટલે આપણે પેટ ને કબજિયાત ને જે કંઈ પણ દર્દ હોય છે એ કાવો પીવાથી શરદી ઉધરસ ને બધું મટી જાય છે. ને આ લોકો બહુ સારું આયોજન કરે છે એટલે બધા વ્યક્તિને મજા આવે છે, બેસવાની પણ મજા આવે છે. સોંગ ને બધું ચાલુ હોય એટલે એમ થાય કે આપણે થોડીક વાર બેસીએ મજા કરીએ, મજા આવે એવું કાર્યક્રમ ગોઠવે છે. જુનાગઢ જિલ્લા જેલ ફરી વિવાદમાં આવી હતી. જેલ કર્મચારીએ કેદીને માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘટનામાં કેદીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત 2 કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેલમાં કેટલાક કેદીઓને ફેસિલિટી અપાતી હોવાનો આક્ષેપ કેદીઓએ કર્યો હતો. મોટા વર્ગના કેદીઓને મોબાઈલથી લઈ તમામ પ્રતિબંધિત સુવિધા મળતી હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે જેલ તંત્રએ આક્ષેપો ખોટા હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. જુનાગઢ જિલ્લા જેલ શું થયું હતું? એ લોકો કારણ વગરના મારે છે. એ લોકો અમે અહીંયા તમાકુ એ લોકો વેચે છે અંદર, હારા માણસોને આપે છે અને અમારા જેવા નાના માણસોને તમાકુમાં ખાઈને પકડીને અમને મારે છે. એ લોકો ઇસ્કોટ કોર્ટમાં છે. હા, આજે બી એક જણાને બીજાને બી એ લોકો કપડામાં કંઈ 3-4 દીદી એના કપડાં એવા હતા. એ લોકોએ કપડાની કંઈ મગજમારી હાલતી હતી. તો એ ભાઈ લેવા ગયો તો એને 2 દીદી ના પાડતા હતા. તો પાછો આજે લેવા ગયો તો એને માર્યો. એના કપડાં છતાં આવ્યા છતાં બી એને માર્યો. ને એ લોકો આપ્યા નહીં એના કપડાં બી ને એને બી માર્યો. 4 દિવસથી મારા કપડાં આવ્યા હતા તો હું ગયો ત્યાં કપડાં લેવા ઝડપી રૂમે. તો મારે પુંજાભાઈ જેમ તેમ મારા જ્ઞાતિ વિશે બાદશાહ સીધી બાદશાહ કહીને આદિવાસી કહીને મારે ત્યાંથી નીકાળી નાખ્યો. કપડાં આપ્યા નહીં અને પાછો આજે ગયો તો આજે મોરલી સિંહે મારે ત્યાં સાઈડમાં લઈ ત્યાં મને મારવામાં આવ્યો અને હિતમાં મારે માથું ભટકાવી દીધું ને
ટેસડો હતો મારે, કારણ કે હું કપડાં લેવા જતો હતો ને મને હેરાન કરે તું ને મારે કીધું કે તારા કપડાં બારે હશે કે તું પૈસા નાખ, કે પૈસા આપ. મેં કીધું હું નાનો માણસ હું પૈસા ક્યાંથી આપું, તો એમ કરીને મને માર્યો. 2 આરોપીઓ છે, જે જાવેદ જમલભાઈ શેખ અને એક સાહિદ રજાકભાઈ મજગુલ. હવે આ લોકોનું કેવું છે કે ભાઈ જે તે સમયે ઝડપી સ્કોડમાં અમારે જે આક્ષેપો કર્યા છે મારવા બાબતના, તો અમારો ઝડપી સ્કોડ જિલ્લો બનાવે, જેમ અમારો વડી કચેરીનો ઝડપી સ્કોડ હોય છે ને બહારથી ઝડપી કરવા આવે છે એ મહિનામાં એકાદ દિવસ સરપ્રાઈઝ આવે છે, એ રીતે અમારો પર્સનલ ઝડપી સ્કોડ હોય છે જે મારા અંડરમાં ચાલતું હોય છે. હવે એ ઝડપી સ્કોડનું કામ જ એ છે કે જેલમાં આવું બધું કંઈ ચાલતું હોય એને રોકવાનું, પ્રતિબંધ કરવાનું, એને કાઢવાનું, છુપાયેલું રાખ્યું કાઢવાનું. એટલે કેદીઓને સ્વાભાવિક છે આ વસ્તુ ગમતી નથી. એટલે આ 2 કેદીઓમાં એવું કંઈક બનાવ બનેલો, ભાઈ તમે શું કામ અમારી વસ્તુ કાઢી લ્યો છો, શું કામ આવવા નથી દેતા, છૂટછાટ શું કામ નથી આપતા, અને રોકટોક કરવામાં આ આરોપીએ ખુદ હવે જેલને ડિલીટ કરવા માટે જેલ તંત્ર એને બીજા કેદીઓ ચડાવે આ લોકોને કે ભાઈ તું આવું કર. એટલે અમુક કેદીઓ જે સમજણ ન હોય એવા કેદી જાતે પોતાની જાતે જ માથું પછાડીને પછી જ્યાં સીસીટીવી નથી આવતા એ જગ્યાએ જાતે માથું પછાડીને કામ કરે છે. અને આ બધાનો બનાવ એવો છે, હેતુ એ છે કે ભાઈ બને ત્યાં સુધી આ લોકોને સ્ટાફને ફરિયાદ કરીએ, ખોટી ફરિયાદ કરીએ, ખોટા આક્ષેપો કરીએ એટલે થોડીક જેલ ઢીલી થાય. પણ એવું નથી, જેલમાંથી નીતિ નિયમ છે એ પ્રમાણે કામ કરવામાં આવે છે. અને જે આ જે બનાવ બન્યો છે બિલકુલ પોતાની જાતે એકજાઓ કરેલી છે અને અમુક જગ્યાએ સીસીટીવીમાં આવે છે અમારે. એટલે બિલકુલ પાયાવિના બનાવ છે અને સ્ટાફનું મોરલ બિલકુલ તોડાની વાત છે. હવે આ કેદીઓને જે મેં પૂછશું પછી કે ભાઈ તમે ખરેખર શું તકલીફ છે, એને વ્યવસ્થિત નિવેદન લેવામાં આવશે અને ભવિષ્યમાં આગળની કાર્યવાહી કરીને જો કેદીનો વાંક હશે કે સ્ટાફનો વાંક હશે, ગમે કેદીનો વાંક હશે ને કેદીનો ખટલો કરીને નામદાર કોર્ટમાં મોકલવામાં આવશે. જો બિલકુલ ખોટી વાત છે. મોબાઈલો મળતા હોય તો અમારે છેલ્લા ઘણા ટાઈમથી 30 સ્કોડ સરપ્રાઈઝ ચેકિંગ આવે છે, એ પોલીસનું ચેકિંગ આવે છે, એમાં એલસીબીનું ચેકિંગ આવે છે, એમાં કશું આવી વસ્તુ મળતી નથી. હા, અમારે સામાન્ય છે કે જેલ છે, પ્રતિબંધિત વિસ્તાર છે, આખું આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, હાઈવે છે, મેઇન રોડ છે, તો એવા વસ્તુ બની શકે કોઈ પાર ફેંકી જતું હોય, પણ એવું બને નથી. અને એમ રોકવા માટે જ અમારે અત્યારે જો સ્ટાફની કમી હતી તો સરકારશ્રીમાં છેલ્લે અમને 31નો સ્ટાફ આપ્યો છે, 31 કોન્સ્ટેબલ નવા આપ્યા છે અત્યારે અમને. એ બી એની નિમણૂક ચાલુ થઈ ગઈ છે, અમારે ધીરે ધીરે આવતા જાય છે. એટલે સ્ટાફની અત્યારે અમે બધી બાજુ ફરતી દિવાલ ઉપર સ્ટાફને ગોઠવી દીધા છે, એટલે કેદીઓને હવે તકલીફ પડે છે, એટલે આ બધા બનાવો બને છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રંગબેરંગી પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગે ચંગે કરાઈ ઉજવણી. 67 વર્ષીય વડીલે 10 મિનિટમાં 17 મમરાના લાડુ આરોગી મેળવ્યું પ્રથમ સ્થાન. વન વિભાગના કરુણા અભિયાનથી અનેક પક્ષીઓને મળ્યું જીવનદાન. અને બંગલા ગેંગના સાગરીતોની હથિયારો સાથે ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898030489955808081049099509070.